રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર વરસાદ પડતા લતીપુર ગામ સંપર્ક વિહોણું થયું હતું। તમામ અધિકારીઓ લતીપુર ગામ જવા રવાના થયા હતા। સર્જાયેલી સ્થિતિને લઈને તંત્રએ એલર્ટ આપ્યું છે। કલેક્ટર દ્વારા સ્થિતિને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું। ભારે વરસાદને પગલે વોકડામાં એક વૃદ્ધ તણાઈ જતા તેમનું મોત થયું હતું। રવિ બુદ્ધદેવ સંવાદદાતા જોડાઈ ગયા છે। રવિ, જે રીતે લતીપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે, જે રીતે આ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, કયા પ્રકારની મદદ આપવામાં આવી રહી છે? ચોક્કસથી જો વાત કરવામાં તો જામનગર શહેર અને જિલ્લામાં 2 દિવસથી સાર્વત્રિક વરસાદ છે તે તમામ તાલુકાઓમાં વરસી રહ્યો છે। હું આજની જો આપને વાત કરીશ તો આજે વહેલી સવારથી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ધ્રોલ તાલુકાનું લતીપુર ગામ છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। આસપાસના વોકડાઓમાંથી વધુ પાણીના કારણે આ ગામ છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું છે। જિલ્લા કલેક્ટરની રાહબરી હેઠળ પ્રાંત અધિકારી છે તે અને ધારાસભ્ય બંને છે તે ધ્રોલ ખાતે રવાના થઈ ચુક્યા છે। આ સાથે સાથે જોડિયા તાલુકાનું હડિયાણા ગામ છે તે પણ બેટમાં ફેરવાઈ ચુક્યું હોવાના સમાચારો છે તે પ્રાપ્ત થયા છે। બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ। બનાસકાંઠાના થરાદમાં મુશળધાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યાં બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી। ગણેશ સોસાયટી, સોમનાથ સોસાયટી સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા। 5 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું। તો જે રીતે બનાસકાંઠામાં મુશળધાર વરસાદ પડ્યો છે, એક જ રાતમાં 5 ઇંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। જે રીતે સામેલાધાર વરસાદ પડ્યો છે, થરાદની વાત કરીએ તો થરાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, લોકોને હાલાકી પડી રહી છે। બેવરામ મિસ્ત્રી જોડાઈ ગયા છે ફોન લાઈન પર। બેવરામ, જે રીતે થરાદમાં મુશળધાર વરસાદ પડ્યો છે, કયા પ્રકારની હાલાકી લોકોને પડી રહી છે? આપને જણાવી દઉં કે થરાદના શહેરમાં જવાના તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે પાણી ભરાવાના કારણે। બસ સ્ટેશનની અંદર પાણી છે, સોમનાથ સોસાયટીમાં પાણી છે, ગણેશ સોસાયટીમાં પાણી છે। અત્યારે તંત્રના અધિકારીઓ, એસડીએમ સહિતના અધિકારીઓ કાફલો બસ સ્ટેશન પહોંચી ગયો છે અને કાર્યવાહી હાથ ધરી છે પાણી નિકાલ માટે। બિલકુલ, આભાર જાણકારી બદલ। તો બનાસકાંઠામાં 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। થરાદમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જિલ્લાના અનેક ગામોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જિલ્લામાં 24 કલાકમાંથી સૌથી વધુ વરસાદ વંથલીમાં 1.5 ઇંચ વરસ્યો છે, જ્યારે જૂનાગઢ, ભેંસાણ વિસ્તારમાં વિસાવદર સહિતના ગામોમાં 1 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। 24 કલાકથી વરસતા વરસાદને લીધે જૂનાગઢ શહેર પણ પાણી થઈ ગયું, જ્યારે વરસાદને લીધે ભવનાથ અને દામોદર કુંડ જેવા સ્થળો પર લોકો ઉમટી પડ્યા છે। વરસાદ વરસવામાં આવે છે, કુદરતની જે અપાર કૃપા થઈ છે, 2 દિવસથી સામાન્ય હતો, ગઈકાલથી સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે। જે દામોદર કુંડ આપ જોઈ રહ્યા છો તે છેલ્લા 3 વર્ષથી કોઈ બી કારણોસર રિનોવેશનને કારણે ભરાતો નતો, એ આ વર્ષે 3જા વર્ષે ભરાણો છે, છલકાણો છે। લોકો, યાત્રાળુઓ આવે છે, એનામાં શ્રદ્ધા ને ખુશીની લાગણી વહી રહી છે। તો આજ અંગે જાણકારી આપવા માટે ફોન લાઈન પર છે સંવાદદાતા વિજય પરમાર। વિજય, બનાસકાંઠામાં જે રીતે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, શું છે પરિસ્થિતિ? જી વિજય।
જી ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરમાં ગત રાત્રિથી ધીમી ધારે વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે 3 દિવસથી પણ સતત વરસાદ જુનાગઢ શહેરમાં સર્વત્ર શરૂઆત થઈ ગઈ અને ખાસ કરીને જણાવી દઉં તો ભવનાથ સ્થિત આવેલ જે દામોદર કુંડ, જે પવિત્ર દામોદર કુંડ છે તેમાં પણ નવા નીરની શરૂઆત થઈ છે અને ભાવિકો અને ખાસ કરીને જુનાગઢ શહેરના લોકો પણ ત્યાં ચાલુ વરસાદમાં પણ નાહવા માટેનો લાભ લઈ રહ્યા છે અને ભાવિકો જે પોતાના પિતૃઓના અસ્થિઓ પણ પધરાવવા માટે આ એક પવિત્ર ભવનાથ તીર્થમાં જે આવેલ દામોદર કુંડમાં પણ તે તીર્થ તેમના અસ્થિઓ પધરાવી અને એક ભાવિકો આસ્થાનું સ્થાન બન્યું છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ સવારથી ધીમી ધારે વરસાદનો પ્રારંભ થયો છે, જ્યાં થલતેજ, સાબરમતી, નિકોલ, વાસણા, બોડકદેવ, એરપોર્ટ વિસ્તાર, બોપલ, નહેરુનગર, પાલડી, આંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. અમુક ભાગોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારથી વરસાદ શરૂ થતા સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગના લોકો હેરાન પરેશાન થયા હતા. તો આ તરફ રાજકોટમાં પણ 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે વરસતા વરસાદની જનજીવન પર ખાસ અસર થઈ નથી, જ્યારે લોકો પણ આ વરસાદને માણવા રસ્તા પર આવી ગયા હતા. સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં લાંબા સમય બાદ વરસાદના આગમનથી ખેડૂતો સહિત પ્રજાજનોમાં આનંદ જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરી વિસ્તારમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે તમામ તાલુકાઓમાં હળવાથી અતિભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ચોટીલામાં 3 ઇંચ વરસાદ, ચુડાસમામાં 1 ઇંચ વરસાદ, ધાંગધ્રામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો વલસાડમાં પણ રાતભર વરસાદ વરસ્યો છે. વલસાડમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. વાપી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો અટવાયા હતા. વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કપરાડામાં 1.5 ઇંચ તો વાપી, પારડી, ઉમરગામ અને ધરમપુરમાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. તો વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. આજે ડેમમાં પાણીનું સ્તર 70.85 મીટર નોંધાયું છે. તો સારા વરસાદને પગલે ડાંગર અને કઠોળ પકવતા ખેડૂતોએ વાવણીની કામગીરી પણ શરૂ કરી છે. આગામી 2 દિવસમાં રાજ્યભરમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. તો રાજ્યભરમાં ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યભરમાં જે રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, મુશળધાર વરસાદ જે રીતે પડી રહ્યો છે, તેને લઈને હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. તેને લઈને હવે તંત્રને પણ એલર્ટ આપી દેવાયું છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરાઈ છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી આગાહી આપવામાં આવી છે અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટા છવાયા વરસાદના ઝાપટા પડે તેવી આગાહી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે સામેલાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે
હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે 48 કલાકમાં ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે. મહત્વનું છે કે જે રીતે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ પરેશાન થઈ ગયો છે. વાહન વ્યવહાર જાણે કે ખોરવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તો નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પાણી ભરાઈ ગયું છે ત્યારે લોકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બીજી બાજુ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના લીરે લીરા ઉડતા હોય તે પણ જોવા મળી રહ્યું છે. દર વર્ષે તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરાતી હોય છે, પરંતુ તંત્રના દાવા હંમેશા પોકળ સાબિત થાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે પાણી ભરાઈ જાય છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. મહત્વનું છે કે ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી આગાહી પણ આપવામાં આવી છે. અત્ર તત્ર સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. નદી નાળા પણ છલકાઈ ઉઠ્યા છે. જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે હવામાન ખાતાએ પણ આગાહી કરી છે 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે જે રીતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાનું જે રીતે આગમન થઈ ચૂક્યું છે, તો એક બાજુ લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો લોકોને હાલાકી પણ પડી રહી છે. મહત્વનું છે કે જે રીતે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. તેના કારણે તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના કારણે તંત્રને તકેદારીના પગલાં લેવા માટે સૂચન આપી દેવાયું છે. તો રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાએ પણ 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપી છે. રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ઠેર ઠેર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે 1 ઇંચ જેટલો વરસાદ હાલ તો ખાબકી ચૂક્યો છે. મહત્વનું છે કે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. તો આજ મામલે સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ગયા છે. મયુર, શું કહેશો? જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી છે 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, શું છે તમામ જાણકારી અને તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે? જી ચોક્કસથી જીલ, જો વાત કરીએ તો તંત્ર દ્વારા હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક સુધી અમદાવાદ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવેલી છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં જે વરસાદનું આગમન થઈ ચૂકેલું છે. સૌ પ્રથમ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો, ત્યારબાદ જે પૂર ઝડપે વરસાદ ચાલુ થયો હતો. અત્યારે હાલ બી જે વરસાદ છે તે શરૂ છે. લોકોને જો અત્યારે જે સ્કૂલેથી છૂટવાનો સમય થયો છે ત્યારે બાળકો, તેના માતા પિતા બી અત્યારે હાલ વરસાદ મજા માણતા માણતા જે સ્કૂલે જઈ રહ્યા છે. દ્રશ્યોમાં બી તમને દેખાડવા માંગીશ કે જે અત્યારે હાલ જે વરસાદ જે ધીમી ધીમી ધારે એક વરસાદની મજા માણતા જે ઘરે જતા હોય તેવું નજરે પડેલું છે. પરંતુ ખાસ જો વાત કરીએ તો જે પ્રકારે વરસાદની શરૂઆત થયેલી છે વહેલી સવારથી, તેને લઈને ખાસ જો વાત કરવા જઈએ તો જે નીચાણવાળા વિસ્તારો છે, જે પૂર્વ વિસ્તાર છે, તે તમામ જગ્યાએ આજે જે પ્રકારે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક પાણી ભરાવાની સમસ્યા બી સામે આવેલી છે. હાલ તંત્રને આ સમગ્ર બાબતે જે 48 કલાકની આગાહી આપવામાં આવી છે તેને લઈને એલર્ટ બી કરવામાં આવેલા છે.
ખાસ તંત્રને કહેવામાં આવેલું છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જે તકેદારીના પગલાં ખાસ લેવામાં આવે, પરંતુ જે તંત્ર દ્વારા કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે તે પ્લાન આ વખતે કેટલો સક્સેસ નીવડ્યો છે તે બી એક જોવાનું રહેશે. જી મયુર, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, અત્યાર સુધીમાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે? ચોક્કસથી જીલ, જો વાત કરીએ તો જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જો ખાસ અમદાવાદની જો વાત કરવા જઈએ તો અમદાવાદમાં કુલ અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો જે વરસાદ જે વરસી ચૂકેલો છે, તો અત્યારે હજી બી હાલ વરસાદ જે ચાલુ છે, અત્યારે બી ધીમી ધીમી ધારે જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જે આ આંકડા છે તેમાં ક્યાંક વધારો થાય તેવું બી દેખાઈ રહ્યું છે. પરંતુ ખાસ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ પાણી ભરાવાની સમસ્યા નજરે પડેલી છે, જેમાં વધારે જે પૂર્વ વિસ્તારનો જે વિસ્તાર છે ત્યાં આગળ ખાસ હાટકેશ્વર, ખોખરા, બાપુનગર, અમરેવાડી જેવા વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે જે પાણી ભરાવાની સમસ્યા હજી સામે આવેલી છે. દર સાલની જે વાત કરવા જઈએ તો દર સાલ જે ખોખરા જે આ પૂર્વ વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા નજરે પડતી હોય છે, ત્યારે હજી તંત્ર દ્વારા આ બાબતે કોઈ બી તકેદારીના પગલાં લેવામાં નથી આવ્યા. જી મયુર, આભાર તમામ જાણકારી બદલ.